હવે એક ભય છે એમને કે કાયમનું જોડાઈ જવાથી કેટલાક બંધન થઈ જશે, અને એની તૈયારી નથી એટલે ટાળે. પછી આ લિવ ઇન નામની રિલેશનશિપ ડેવલપ કરી કે જેમાં અનુકૂળતા પ્રમાણે જ રહેવું. બાળક તો લગભગ વાર્તામાંથી હવે અદૃશ્ય થવા માંડ્યા. કેટલા બધા પરિવારો, દંપતીઓ એવા છે કે જે લોકો લગ્નના 5, 7, 10 વર્ષો સુધી બાળકમાં પડતા નથી, જ્યાં સુધી એકમેકમાં વિશ્વાસ ન ઊભો થાય ત્યાં સુધી. આ સોસાયટી થઈ રહી છે, અને આપણે તો એને આગળ, પ્રકૃતિની તો ઈચ્છા છે કે આ સંસાર ચાલ્યા કરે, એને આવી રીતે રોકી દેવાનું મન કુદરતને તો નથી. તો આપણે લોકોએ જ આપણા સંતાનોમાં આ એક વિચાર મૂકવો પડશે કે બંનેની જરૂર છે, બંનેથી શોભે છે બધું. પણ અને પ્રેમ તો એવી અદ્ભુત અનુભૂતિ છે, એના વગર તો બધું ડ્રાય છે. આ ઋતુ કેમ ગમે છે? આ વાવણીની ઋતુ છે. અહીંયા જે આ વખતે વવાયું એ જ ઉગી નીકળવાનું છે. તો વહાલ વવાય તો કેટલું સુંદર. આપણે ત્યાં અપેક્ષાઓ સિનેમાઓએ, વાર્તાઓએ, કવિતાઓએ, કવિઓએ એવી ઊભી કરી દીધી છે ટુગેધરનેસની રમ્ય, કે બધાને એવું થાય છે કે આવી જાતનું ડિઝાઇન્ડ દાંપત્ય જ હોય. દાંપત્યમાં પૂર્ણતા છે નહીં, એ આદર્શ છે, કોઈ મેળવી નથી શક્યું. બધાએ એ વિશે સંઘર્ષ કર્યો છે, પ્રયત્ન કર્યો છે, અને થોડુંક બાકી રહી ગયું છે. થોડુંક બાકી રહ્યું છે એટલે તો ઇન્ટરેસ્ટિંગ છે. જે ચોપડી આખી વંચાઈ જાય એમાં કોને રસ પડે? આ તો એવું પુસ્તક છે કે જેને નિત્ય નૂતના, તમારે સતત પોતે જ એના ચેપ્ટર્સ નવા લખતા રહેવાના છે, તો જ એ રસપ્રદ બનશે. એટલે જે બોર્ડમ, જે કંટાળો આવે છે મોટા ભાગનાને, એ ફરિયાદ પણ સ્ત્રીઓ થોડીક જો હોય સંબંધમાં મુખર તો કહેતી હોય છે કે તમે હવે પહેલાં જેવો પ્રેમ નથી કરતા. હવે આ પહેલાં જેવો એટલે કયો? સ્ત્રીઓના કેટલાક પ્રશ્નોના તો ઉત્તર બહુ અઘરા હોય છે. એમ કે છે કે તમે હવે મને પહેલાં જેટલું ચાહતા હતા ને એવું નથી ચાહતા. કેટલીક વખત વર્ષો પછી તો એમ પણ પૂછે છે કે તમે મને કેમ પ્રેમ કરો છો? કારણ કે કેટલાકની એ શોધ જ ચાલ્યા કરતી હોય છે કે તમે મારામાં એવું શું જુઓ છો, એને કશુંક સાંભળવું છે. પણ આપણી પાસે એના ઉત્તરો હોતા નથી. તો આ પહેલાં જેવો પ્રેમ, એનો અર્થ એ કે પહેલાં કશુંક કરતા હતા વિશેષ, એમાંથી હવે ઓટ આવી છે. ભરતીનો જ કેવળ મહિમા છે, ઓટનો નથી. ઓટ પણ કોઈ કાંઠાની ભરતી જ છે. તો તમે સહેજ એ બાબતે અનુકૂળ થાઓ ને ઓટને બદલે હવે આવનારી ભરતીની વાટ જુઓ, તો પ્રેમ પહેલાં જેવો થાય. મનોચિકિત્સકો મિત્રો હોય છે, એમ કહે છે કે અમે બધા આવા કિસ્સામાં ફ્લેશબેક ટેકનિક અપનાવવાનું કહીએ છીએ કે ભાઈ તમે જ્યારે એકમેકના પ્રેમમાં હતા, અથવા તો જ્યારે તમને મજા આવતી હતી એકબીજાની સાથે, એ દિવસોને યાદ કરો, એને રિવાઇવ કરો, રિલીવ કરો, એવી રીતે પાછા વર્તો કે જેથી તમને પાછું રસ પડશે એકબીજામાં કે અરે યાર આપણે તો આટલી મજા કરતા. તું ઓફિસથી આવતો તો હું રાહ જોતી હતી તૈયાર થઈને, પછી આપણે આમ આંટો મારતા હતા. હવે નથી હમણાંથી આંટો મારતા, તો ચાલો એક વખત હવે ટેવ પાડીએ, ફરી પાછા થોડા મોડા નીકળીએ, પણ નીકળીએ તો ખરા. તો કેટલીક એવી ઘટનાઓ જેણે તમને જીવનને રસપ્રદ બનાવી આપ્યું હોય, એ ફરી પાછી ભજો તો વધારે મજા આવશે, એવું હવે ચિકિત્સકો કહેતા થયા છે. હવે એને જરા પ્રેક્ટિકલી જોવું પડે આખી આ વાતને, કારણ કે હવે એમ કાંઈ બધી વખતે પહેલાં જેમ કરતા તેમ ન થઈ શકે. હવે વય સહજ પણ કેટલાક પ્રશ્નો હોય છે. પહેલાં તો યંગ હો ને ઓફિસમાંથી પાછા આવો ને પત્ની રસોડામાં કંઈક કામ કરતી હોય તો તમે પાછળથી આવીને આમ કમરમાં હાથ નાખીને આમ ફેરફુદરડી ફરો ને, એ કરી શકાય એકલા રહેતા હો તો. હવે ન થાય એવું. હવે એટલા માટે ન થાય કે હવે કંઈક હાથ નાખો તો કમર આવી નહીં હાથમાં, અને તમે ફેરવવા જાઓ તો તમે અથવા એને બેમાંથી એકને કમરની તકલીફ પણ પડે. પણ એનો અર્થ એ કે અભિવ્યક્તિની શૈલી બદલવાની છે. હવે આ પદ્ધતિ ન અનુકૂળ આવે તો કંઈ વાંધો નહીં, પણ કહો તો ખરા કે મને આ ગમ્યું, મને આ તારી વાત સારી લાગી. આઈ લવ યુ નામનું એ વાક્ય છે ને, અંગ્રેજીનો તો એટલો ભયંકર ઉપાડો છે અત્યારે. અમારે જેવાને મુશ્કેલી એવી પડે. હું ભણ્યો છું, પણ ઘણા કેટલાક મારા વિશે ગેરસમજ એવી રાખે કે આમને આવડતું નથી એટલે એ કહે છે અંગ્રેજીનો વાંધો. એવું નથી, હું બે વિષય ભણ્યો, હું ગુજરાતી સાહિત્ય અને અંગ્રેજી સાહિત્ય સાથે ભણ્યો છું.
પણ હું ભાષા વિજ્ઞાન પણ ભણ્યો છું વિદ્યાર્થી તરીકે. એટલે એક વસ્તુ સમજ્યો છું કે તમને માતૃભાષા આવડતી હશે સરસ, તો જગતની કોઈ પણ બીજી ભાષા શીખી જ શકાય. એ સાદો નિયમ છે. આજે મહાનગરોમાં તો ખૂબ ચાલ્યું છે. અહીંયા હું જોઉં છું કે વાત કરતા હોય તો હું હોઉં ને એટલે કેટલાક પ્રયત્નપૂર્વક ગુજરાતી બોલે છે. એને કદાચ એમ આવતી હશે દયા કે આને નહીં સમજણ પડે. એવું સાવ નથી. એમ તો હું સમજી જાઉં ઇંગ્લિશ બોલે તો, પણ પર્યાયવાચી શબ્દો ગુજરાતીના જડતા નથી વાત કરતા. તો ભાષા વિજ્ઞાની તરીકે હું જાણું છું કે ભાષા એ સંપર્કનું માધ્યમ છે. ઇટ્સ અ ટૂલ. મારે તમને જે મારા મનમાં છે એ એવી રીતે કહેવું છે કે જેથી તમારા મનમાં એ પહોંચે, વવાય અને વિચાર તરીકે ઉગે. તો એને માટે મારી પાસે એક સાધન ભાષા છે. હવે એ ભાષાને મારે એવી રીતે ઉપયોગમાં લેવી જોઈએ મારા શ્રોતાની શબ્દ ભંડોળની ક્ષમતા વગેરે જોઈને કે મારી વાત નકામી ના જાય. એમાં જરૂર પડે અંગ્રેજી શબ્દો આવે. મને કાલે જ એક વડીલે ક્યાંક મારી કોઈ આવી યુટ્યુબ ક્યાંકથી જોયું હશે, 85 વર્ષના ક્યાંક બેંગ્લોર કે ક્યાંકના કાકા હતા. એમણે મને ફોન કરીને કહ્યું કે તમે જ્યારે વાત કરો તો તમારે અંગ્રેજી શબ્દનો ઉપયોગ ન કરવો જોઈએ, તમારે ગુજરાતી જ બોલવું જોઈએ. કારણ કે આપણા સંસ્કૃતને બધું વેદ ને બધું સંસ્કૃતમાં છે ને, એમાં ક્યાંય બીજી ભાષાનો પ્રવેશ નથી. મેં કાન પકડ્યા. મેં કહ્યું સાચી વાત છે આપની, પણ ભાષક તરીકે હું એમ માનું છું કે હું જે માનતો હોઉં એ જો મારે વાત સમજાય એવી રીતે કરવી હોય અને જે અંગ્રેજી શબ્દોનો હવે સહજ સ્વીકાર છે એનો ઉપયોગ કરવો જોઈએ. હવે આપણી ભાષામાં ભદ્રમભદ્ર જેવી નવલકથા લખીને રમણભાઈએ આપણું ધ્યાન દોર્યું જ કે અતિરેક કરશો પંડિત્યનો તો આવું થશે. પછી અગ્નિરથ વિરામ સ્થાન કહો તે ન ચાલે. સ્ટેશન કહો એટલે સમજી જ જાય માણસ કે આ રેલવે સ્ટેશનની જ વાત છે. એમાં અગ્નિરથ વિરામ સ્થાન કરવાની જરૂર નહીં. એમાં મને જ એકલાને આનંદ આવે, જેને કહું છું એને સમજાય નહીં. તો ભાષા એ સંપર્કની ભાષા છે. એટલે એક હોય છે સંપર્ક ભાષા, કનેક્ટ લેંગ્વેજ. એક મેઇન લેંગ્વેજ છે આપણી જે રોજના ઉપયોગની આપણે લોકો લઈએ. વત્તા તમારી પાસે ડાયલેક્ટ છે આ કચ્છી જેવી, તો તમે તમારી ડાયલેક્ટને જીવતી રાખો. ડાયલેક્ટમાં બોલવામાં કેટલાક લોકોને એટલા માટે સંકોચ થાય છે કે એમને એમ લાગે છે કે એનાથી આપણે થોડા ગ્રામ્ય લાગીશું. એવું નથી. ડાયલેક્ટ તો આશીર્વાદ છે ઈશ્વરના. ડાયલેક્ટ તો તમારું સરનામું છે કે તમારું મૂળ ક્યાં છે. અડધી દુનિયા રૂટ્સ શોધે છે, તો તમને તો તમારી બોલીએ તમારું રૂટ ક્લિયર કરી આપ્યું છે. હા, તો કચ્છના છે. અને કેવું સરસ રીતે તમે કચ્છ સુધી જતા રહી શકો છો. અહીંયા બેઠા બેઠા એક ક્ષણમાં એક બોલીનો ઉપયોગ કરો છો તો મુંબઈથી ઉડીને ભુજમાં ભચાઉમાં પહોંચી જાઓ છો. એ ડાયલેક્ટની મજા છે. તો મારા વક્તવ્યમાં એ પણ એક ખાસ કહેવું છે કે ભાષાનું ગૌરવ બોધ કરો. માતૃભાષાનું મમ્મીઓને ખાસ કહેવું છે કે એટલું કરો. તમને બહુ જ બધા અહીં તો બધા ઇંગ્લિશ છે ને, બધા છોકરાઓ પણ નથી કોઈ બેસતા. હવે કોઈ કાર્યક્રમમાં હું 45 વર્ષથી નાના જોતો જ નથી. અને જેમને માથે પોતાના કાળા વાળ હોય એવા તો બહુ ઓછા આવે છે. પછી રંગિયા હોય એ જુદી વસ્તુ છે, બાકી આવે છે તો બધા એ જ. એમને થોડું થોડું ગુજરાતી હજુ આવડે છે. નવી પેઢીને આપણે જ નથી મૂકી ગુજરાતી ભણવા, અને આપણે એમ કહીએ છીએ કે છોકરાઓને જ નથી ગમતું. છોકરું બિચારું ઉપરથી આવ્યું ત્યારે એને ખબર હતી કે ગુજરાતી નામની ખરાબ ભાષા ઘરમાં બોલાય છે, એમાં હું પરણું છું, જન્મવાનો છું. હવે મારે તો પછી ફ્રેન્ચ બોલતા હોય એમને ત્યાં જ જન્મ્યો હોત. તમારે ત્યાં શું કામ જન્મ્યું? તમે તમારી ભાષાનું ગૌરવ કરો. બીજી ભાષા એને આપોઆપ આવડશે. તમારા ઘેર મહારાષ્ટ્રના ઇન્ટિરિયરમાંથી કામ કરવા આવતા છોકરાઓ હવે તમે જેટલા અંગ્રેજી શબ્દોના પ્રયોગ કરો છો એને કારણે કોઈ સાધન નથી ઓળખતા એવું બને છે. તમે એને ગીઝર કહો તો એ ગીઝર જ બંધ કરે છે. ફ્રીજમાંથી લાવ તો ફ્રીજ ખોલતા એને આવડે છે. એક ભાષક છે ને, અવલોકનમાંથી સાંભળતા સાંભળતા નવું બધું જ શીખી જાય. બા આપણા તદ્દન ગુજરાતી, અને પેલા ઉત્તર ભારતના ભૈયા સાથે કેવા હિન્દીમાં ધડ લે છે. કુંડા મેં પાણી ડાળના. હવે કુંડા મેં પાણી ડાળના મેં એને માળીને તકલીફ નથી પડતી, એને ખબર પડે છે કે આ પાણી પાવાની જ વાત કરે છે બા. તો એ તો સંપર્ક ભાષા છે. એટલે આટલું બધું બીજી ભાષા બરોબર છે, અંગ્રેજી એમને આગળ કામ લાગે ભણવા માટે, પણ તમને શાળામાં વિકલ્પ આપે છે કે ગુજરાતી શીખો કે ફ્રેન્ચ શીખો. પણ તમે ફ્રેન્ચમાં હા પાડો ને ગુજરાતીમાં ના પાડો ને, એ ન ગમે મને. કારણ કે હું નથી માનતો કે મુંબઈમાંથી અડધા ઉપરાંતના છોકરા પેરિસ જતા રહે. એવું બને નહીં. એટલું બધું કંઈ ન હોય ફ્રેન્ચનું. અને ફ્રેન્ચ લોકો પાછા અંગ્રેજી નથી બોલતા. હું જાપાન ગયો બાપુની કથામાં, તો જેટલાની દુકાને જઈને આપણે ઊભા રહીએ આપણે એમ કે અંગ્રેજી આવડે છે એટલે આપણને દુનિયામાં વાંધો નહીં આવે. એવું કશું નથી. એ તરત નો ઇંગ્લિશ જ કહે છે. એને જેપનીઝમાં જ વાત કરવી છે.